જેમ બાળકો વિના પણ ઘર શૂન્ય હોય છે, તેમ ગણપતિ બાપા વિના પણ કોને ગમે છે? ગણેશ દાદા જ્યારે આવે છે ત્યારે સૌ કોઈ તેમનો આનંદ ઉલ્લાસભર્યો સ્વાગત કરે છે, પરંતુ જ્યારે વિસર્જનનો સમય આવે છે ત્યારે સૌ કોઈની આંખો ભરાઈ આવે છે, આંખો છલકાઈ ઉઠે છે અને મન એટલું જ કહે છે કે ગન્નુ દાદા, શા માટે તમે 10 દિવસ માટે જ આવો છો? થોડા વધારે સમય રોકાઈ જાઓ ને. પરંતુ ગણેશ દાદા તો વિઘ્નહર્તા છે ને. તેઓ આવે છે આપણા વિઘ્નો હરવા, અને તેને સહી સલામત મૂકવા તો જવું જ પડે ને, કે પાછા વિઘ્નો ન આવી જાય. તેથી જ તો બાપા જાય છે. પરંતુ સાચે તમને વિદાય આપવી ખૂબ જ અઘરી, ખૂબ જ કઠિન છે. જય ગણેશા. આવતા વર્ષે જલ્દી આવજો. તમારી અમે રાહ જોઈએ છીએ.